કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુરતની મુલાકાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની ગુણવત્તા ચકાસશે। કિમ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ પણ કરશે તો ફેઝ 6ની કામગીરીની પણ તેઓ સમીક્ષા કરશે। મંત્રી બાય રોડ આખા સેક્શનનું નિરીક્ષણ કરશે। केंद्रीय मार्ग और परिवहन मंत्री नितिन गडकरी सूरत की मुलाकाते आज આવી રહ્યા છે કારણ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે એટલે કે નેશનલ હાઈવે 48 જે બની રહ્યો છે તેના નિરીક્ષણ માટે આવી રહ્યા છે। ખાસ કરીને તેઓ સુરત એરપોર્ટ પર ઉતરાયા બાદ અહીંથી બાય રોડ પલસાના એના થઈ અને એક્સપ્રેસવે પર આવશે અને ત્યાંથી વલસાડના ડુંગરી સુધી તેઓ નિરીક્ષણ કરશે। ત્યાં બનેલી એક ટનલની નિરીક્ષણ કર્યા બાદ તેઓ નરોલી ગામ પહોંચશે અને નરોલી એક્સપ્રેસવેથી હેલિકોપ્ટર દ્વારા તેઓ સુરત આવ્યા બાદ આગળ જશે। પણ જે કહી શકાય કે એક્સપ્રેસવે તૈયાર થઈ ગયો છે અને નેશનલ હાઈવે 48 અને એક્સપ્રેસવેને જોડતા અલગ અલગ જે રસ્તાઓ છે તેમાં ખામી અને ડિઝાઇનો છે તે જાતે નિરીક્ષણ કરતા હોય છે અને આ ખામી વહેલી તકે દૂર થાય તે માટે તેઓ નિરીક્ષણ કરતા હોય છે। દેશભરમાં જેટલા પણ નેશનલ હાઈવે બની રહ્યા છે, એક્સપ્રેસવે બની રહ્યા છે તેની તેઓ જાતે મુલાકાત લેતા હોય છે અને આ રોડ લોકો માટે કેટલા સુવિધાકારક છે, કેટલી ખામીઓ છે તે તમામનું નિરીક્ષણ કર્યા બાદ આ ખામીઓ દૂર કરી લોકો માટે ખુલ્લો મૂકતા હોય છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતો આ નેશનલ એક્સપ્રેસ હાઈવે છે તેની મુલાકાત માટે ખાસ સુરત માર્ગ અને મકાન પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરત આવી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો રાજકોટમાં સરકારી શાળાની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળીને યુવતીને ફસાવી। યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું। યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। તો યુવતીને ધમકી આપીને 4 લાખથી વધુ રકમ પણ પડાવી હતી। યુવતીના લગ્ન થતાં પણ બંને આરોપીઓએ અટકાવ્યા હતા। શિક્ષકે ચાર્જિંગના વાયરથી યુવતીને માર માર્યો। યુવતીએ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। તો સરકારી શાળાની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। મહીસાગરમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો। લીમડિયામાં સંજય નાયક નામના નશેડી શિક્ષકે બાઇક ચાલકને અડફેટે લીધો તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। અકસ્માત બાદ કાર એક દુકાનમાં ઘૂસી ગઈ હતી। લોકોએ નશેડી શિક્ષકને પકડીને મેથી પાક ચખાડ્યો। બાઇક સવારને ગંભીર ઇજાઓ થતાં વડોદરા ખસેડાયો। શિક્ષક ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તો બાકોર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે લોકોએ નશેડી શિક્ષકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। બાઇક સવારને સારવાર માટે વડોદરા ખસેડાયો છે। લોકોએ નશેડી શિક્ષકની ધોલાઈ પણ કરી હતી। દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો હતો। કારમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો લોકોએ નશેડી શિક્ષકને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો, જ્યારે બાઇક સવારને વડોદરા ખસેડાયો।